ભાઈ આપણે છે ને આજે વાડીએ જઈએ છે મગ કાઢવાના હે અને મગ છે ને આજ ટ્રેક્ટર વાળો આવશે તો એને ભરાઈ જાય એટલે આપણે વાવલી અને પછી આપણે ચોખા કરી અને ઘરે લઈ આવી તો હાલો હવે આપણે જઈએ વાડીએ। હાલો ભાઈ આપણે વાડીએ આવી ગયા છે અને આપણે આજે મગ હે ને આમ પાથરી અને પછી આપણે આજ બપોરે ટ્રેક્ટર વાળો આવશે તો આપણે આને ભરી અને પછી થ્રેશરમાં નાખવાના થશે નકર આપણે પવન હશે તો આને આપણે વાવલી અને ચોખા કરી નાખશું। બીજું તો આપણે વાડીમાં કામ હવે બધું ખેડવાનું બાકી છે ખાતર ભરવાનું ને તો એ બધું કામ હવે થઈ જાય ત્યાં સુધી આપણે એવું કામ કરવાનું છે ને વરસાદને જાજી વાર નથી અને થોડીક આપણે આ વરસાદની આગાહી છે એટલે આ મગ વેલેરા કાઢી લઈ તો આપણે આજે બપોરે ટ્રેક્ટર વાળો આવશે। આપણે વાડીએ આપણે આજ મગ કાઢવાના છે પણ આપણે અટાણે મગ તૈપા નથી તો આપણે આવા કોઈ પાણા હેડે હોય તો આને આપણે ઊંચા મેકી દઈએ ને તો આપણે નડે નહીં અને જો આ રીતના આપણે ઊંચા મેકતા જાય ને હજી આપણે જો આ પડું હે ખેડવાનું હજી બાકી છે। અવાર પ્રસંગભાઈ બોરા આવ્યા એટલે ખેડવાનો ટાઈમ જ નથી દેડો ઘરના બધા હગાવાલાનો વિવાહ હતા તો આમાં ટાઈમ નથી મળ્યો ને પાછા મગ હતા એટલે ચાહ કરવામાં થોડી ખોરી થતી હતી એટલે તો ખેડ્યું નતું ને મગ બગ આજ કાઢી ને હવે કાલ ઓલેથી આપણે ચાહ નાખી દેશું। આપણે ભાઈ હેઠે ફરતા ફરતા આવ્યા ને જો આપણે છે ને અહીંયા એક લીમડો છે મસ્ત મજાનો આ 2 વર્ષનો લીમડો થઈ ગયો અંજામાં હે ને હવે લીંબોરિયા આવ્યા છે ભાઈ જો આરિયા હજી લીંબોરિયા હે ને કાચા હે એટલે વરસાદને હજી થોડીક વાર હે લીંબોરિયા પાકે ને પછી બધા કહેતા હોય કે વરસાદ આવે અને આપણે જો આનો કમ છે ને ગુંદો હે ગુંદાની અંદર હવે પાક પડવા માંડ્યો છે આપણે ગુંદે જઈએ ચેક કરીએ કે ગુંદામાં જો આ ગુંદા હવે પાકવા માંડ્યા છે જો આરિયા હવે આ ગુંદામાં થોડો થોડો પાક પડવા માંડ્યો છે તો આપણે હેઠે આવ્યા હતા જોતા જાય પાડોશી થોડા જાય આખણા હાટું ભાઈ તોડી જાય આપણે એક પાડોશી આવ્યો છે આનો કોમ ભીખો ભાઈ આપણે ભાઈ ટ્રેક્ટર વાળો ચાલુ કરી દીધું છે હોવાનું અને હવે ગોળ ગોળ આપણે ભૂસે રાખે તો આપણે વળી વચ્ચે થોડોક ટાઈમ થાય એટલે કપારી લઈ અને પછી આપણે એને ફેરવી નાખવાનું એટલે ફંગાતું થાય ચાલુ એટલે આ મગ ફોહાતા જાય મગ નીકળી જાય। આપણે આ છે ને ભાઈ ટ્રેક્ટર એક રાઉન્ડમાં આવી ગયો છે એટલે આપણે આને ફેરવી નાખી કોઈ વચ્ચે ઘારિયા જેવો હોય મગ કુણા તો એ ઊંચા આવી જાય એટલે તપ લાગી જાય ભાઈ અને પાછું હવે બીજો રાઉન્ડ ટ્રેક્ટર નો આવશે ને એટલે આ મગ ભરાઈ જાય એટલે મગનું કામ પૂરું। તો આપણે હવે જમી અને આપણે ટાણે પોરો બોરો ખાઈ લીધો અને આ થોડુંક બપોરે થોડુંક આ ટ્રેક્ટર આવ્યું હતું તો આને આપણે ભૂંસી નાખ્યું હવે આપણે આ ડાઠાને આ રીતના હવે તારવી નાખવાનો એટલે મગ નીચે રહી જાય ને આ ડાઠામાં હવે કાંઈ રહ્યું નથી તો એને આ સાઈડના ભૂંગળમાં નાખી દઈએ એટલે કોઈ લઈ જાય છે તો એ નીકળી જાય અને બાકી બધું મગ હવે વાવલશું ને એટલે ચોખા થઈ જશે। જો ભાવિનભાઈ છે ને તારવે છે અટાણે જો આ રીતનું તારવી આપણે અને આ રીતનું ચોખ્ખું થતું જાય એટલે મગ નીચે નીકળતા જાય જ્યાં હરખું આ રીતનું તારવતું જવાનું જો આ રીતનું તારવી નાખો ને એટલે નીચે મગ બધા નીકળી જાય અને ડોગો ડાઠા રહીએ બાકી બધું તરવાઈ જશે એટલે મગ નીચે રહી જશે। અને જો ભાવિનભાઈ ને વેકેશન હે તો કામમાં ટાણે ઈ હાકે હે હવે થોડાક દી પછી નિહારે વયો જશે પછી તો વળી પોરો ને પોરો રહેશે। આપણો ભાઈ મગ હે ને ટ્રેક્ટર વાળો વયો ગયો છે ને આ ખંડાઈ ગયો ને આપણે જો તારવીને એક ટકનું આનો પંપ કર્યો ને એક ટકનું આપણે આનો પંપ કર્યો છે અને હવે આપણે આ લોયું લઈ અને મગ જો વાવલવા ચાલુ કર્યા છે। આપણે થ્રેશર વાળો આવે તો ગાયના ચોખા થઈ ગયા પણ થ્રેશર વાળો આજ નવરો નથી ને વરસાદની થોડીક આપણે બીક છે તો આપણે જો આ રીતનું વાવલતા જાય આમ જો ચોખા થતા આવે અને વાહે હાવેણી રહી અને જો આપણે આ રીતની બાખરી કરતા જાય કોઈ ખીંગ હોય તો નીકળી જાય આપણે આ 2 કલાક કે 3 કલાક થાય વાવલતા પણ ચોખા ભારી થાય છે અને મગનો ભાઈ કલર જો આમ લીલા આવર જેવા। આપણે ભાઈ આજની સાંજ પડી ગઈ છે ને આપણે ભૂંગળ ઢાંકી દીધું છે હવે આપણે કાલે આવી અને થોડાક મગ હજી વાવલવાના હે આજ કઈક અડધા ઓસેરા ને એટલા મગ વવલાઈ ગયા અને હવે આપણે કાલે આવ્યું ને હવે આપણે કાલે નવા વિડીયો આરે મળશું
જય દ્વારકાધીશ.